ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। ઉપલેટા નગરપાલિકાની સમિતિની રચના કરવામાં આવી હતી। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ચીફ ઓફિસરની હાજરીમાં વિવિધ વિભાગના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી। વિવિધ સમિતિના શાસક પક્ષ નેતા દંડક, કોલેજ સંચાલન સમિતિ, બાંધકામ સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ, પાણી પુરવઠા સમિતિ, ગટર સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ સહિત 18 સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી। ઉપલેટામાં વિવિધ વિકાસના કામો વેગવંતા બને તે માટે નગરપાલિકામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિતની હાજરીમાં નિમણૂક કરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ગજેરા વર્ષાબેન આજરોજ ઉપલેટા નગરપાલિકાની રચના કરવામાં આવી। તેમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી, ચીફ ઓફિસરશ્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી ની રચના કરવામાં આવી, જે રચનાને લઈ બાંધકામ વિભાગ, જળાશય વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કોલેજ સમિતિ, કર્મચારી ભરતી બઢતી પસંદગી સમિતિ સહિતની કુલ 18 જેટલી નિમણૂક કરવામાં આવી હતી। તમામ હોદ્દેદારોની રચનાઓ કરી જેમના ચેરમેનની નિમણૂક કરવામાં આવી। આગામી સમયમાં ઉપલેટા વિસ્તારને તમામ સુવિધાઓનો લાભ મળે તે માટેની નગરપાલિકાની રચના કરી અને આગળ વિકાસના કામ કેવી રીતે કરવા આગામી સમયમાં ઉપલેટા નગરપાલિકા તત્પર છે।